નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જ હશો અને મજામાં રહેવું જોઈએ. ભલે સરકાર ના ઈચ્છતી હોય કે આપણે મજામાં રહીએ, પણ આપણે મજામાં રહેવું. આજનો વિડીયો તમારી સામે એક નવો જ વિષય લઈને આવ્યો છે કે ખેડૂતોએ શેની ખેતી કરવી અને કેટલી ખેતી કરવી એ હવે સરકાર પરિપત્ર બહાર પાડીને જાણ કરશે. આ એક પ્રયોગ રૂપે સરકારે મધપૂડો છંછેડ્યો છે. હમણાં ગુજરાત સરકાર એક એવો પરિપત્ર કરવા જઈ રહી છે. એના મંત્રીઓ દક્ષિણ ગુજરાતમાં જુદા જુદા કાર્યક્રમોમાં આવી વાત કરી રહ્યા છે કે ચોખાની, ડાંગરની દક્ષિણ ગુજરાતમાં એને ભાત વાવ્યો એમ કહે છે. આપણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં એને ડાંગર વાવી કહીએ છીએ. કેટલાક વિસ્તારો ચોખા કહે છે. તો આ વર્ષે સરકાર ત્યાં ભાતની ખેતી માટે 50% જ પાણી આપશે. 50% જ ભાત ખેડૂતોએ વાવવાનો, ડાંગર 50% જ વાવવાની એવો સરકાર પરિપત્ર કરવા જઈ રહી છે. એનો સીધો અર્થ એ છે કે હવે ખેડૂતોએ શું વાવવું એ ધીરે ધીરે સરકાર નક્કી કરશે કે તમારે ડાંગર કેટલી વાવવી, મગફળી કેટલી વાવવી, કપાસ કેટલો વાવવો. જો આ પ્રયોગ સફળ થશે તો ધીરે ધીરે આખા ગુજરાતમાં લાગુ થશે. હવે આની જે ડાંગરની વાવણી છે એની વિગતો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગરને ભાત કહે છે અને 50% જ વાવેતર કરવું એવો જે પરિપત્ર કરવાની વાત છે. તો ઉનાળુ ડાંગરની વાવણી ખેતી મોટે ભાગે મધ્ય ગુજરાતના થોડાક ભાગ અને મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થાય છે. અહીંયા અગાઉની સરકારોએ બનાવેલા કાકરાપાર, ઉકઈ જેવા મોટા ડેમ છે. બારેમાસ વહેતી નદીઓ છે. ખેતરે ખેતરે પહોંચતી નહેરો છે. એને કારણે ત્યાં ઉનાળુ ડાંગરનું વાવણી થઈ શકે છે. અને ક્યાંક કોઈ ખેડૂતે પંપ પણ મૂકવો પડે, ટ્યુબવેલ કરવો પડે તો ખૂબ ઊંચા તળ છે, એટલે બહુ ઓછા હોર્સ પાવરની મોટરથી જોઈએ એટલું પાણી મળી રહે છે. એટલે એક રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર કુદરતની મહેર છે અને એને કારણે એ સુખી છે. હવે કુદરતની મહેર છે, અગાઉની સરકારોની નહેર છે, એ ઉપરાંત એ ખેડૂતોના વડવાઓએ ખૂબ મહેનતપૂર્વક ઊભી કરેલી ખૂબ સુદૃઢ સહકારી વ્યવસ્થા છે. ત્યાં કેટલીક મંડળીઓ તો મોટે ભાગે માત્ર ચોખાની જ ખરીદી કરે છે અને એને ભાત મંડળીઓ કહેવાય છે. કપાસ વગેરેની ખેતી જેમ જેમ ઘટી એમ અત્યારે મોટા ભાગની મંડળીઓ આ ભાતની આવક ઉપર જ ચાલે છે. એમાં જ એમનો બધો જ વ્યવહાર સારી રીતે સુપેરે નભે છે. તમે જોજો કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ભાવની બાબતમાં ક્યારેય આંદોલન કરતા જોવા નહીં મળે. એ પાક વીમાની બાબતમાં બોલતા જોવા નહીં મળે. એ સિંચાઈની બાબતમાં બોલતા જોવા નહીં મળે. કારણ કે એમને જોઈએ એટલું પાણી છે. એમની આ સહકારી મંડળીઓ એમને ટેકાના ભાવ કરતા સારા ભાવ આપે છે. એની એક વ્યવસ્થિત ગોઠવાયેલી સિસ્ટમ છે અને એ સિસ્ટમને કારણે ખેડૂતોને એ સારા ભાવ આપી શકે છે. એટલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને, જે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ખેડૂતોને જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવી મુશ્કેલીઓનો સામનો એ ખેડૂતોને નથી કરવો પડતો. ગુજરાતમાં ખાસ મુખ્યત્વે ઉનાળુ ડાંગરની વાવણી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના, ચાહે સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, તાપી હોય, ભરૂચનો કેટલોક વિસ્તાર, આ બધા જિલ્લાઓમાં થાય છે. મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડાનો કેટલોક વિસ્તાર અને વડોદરાનો કેટલોક વિસ્તાર ત્યાં વાવણી થાય છે. કારણ કે ડાંગરને પાણી જોઈએ છે. આ ઉનાળુ ડાંગરની વાવણીને કારણે એ વિસ્તારમાં ખેડૂતોને તો સારી આવક મળે જ છે, પરંતુ એ ખેતી માટેના રોપ, બિયારણ એટલે કે રોપ, દવા, ખાતર, ટ્રાન્સપોર્ટ, ઓજારો, એ ઉપરાંત સહકારી મંડળીઓ
રાઈસ મિલો, પૌવા મિલો, આ બધામાં હજારો લોકોને રોજગાર મળે છે. તો દક્ષિણ ગુજરાતના રોજગારનો ખૂબ મોટો આધાર આ ચોખાની ખેતી પણ છે, જેમાં હજારો લોકો પોતાની આજીવિકા રળે છે. હવે આવી ખેતી ઉપર સરકાર કહે છે કે તમે 50% જ કરો. કેમ 50% કરવાનું કારણ શું? સરકારે અત્યારે કોઈ કારણ કહ્યું નથી, પણ સરકાર કહે છે તો કદાચ સરકાર માનતી હશે કે ખેડૂતો કરતાં એને વધારે ખબર પડે, એના અધિકારીઓને વધારે ખબર પડે, અને સરકાર આપણે ચૂંટી છે એટલે ચૂંટીને મોકલેલી સરકારનું માનવું તો પડે ને. માનશો કે નહીં માનો? શેની ખેતી કરવી શેની ના કરવી એ સરકાર કહે, અને આપણે માનવું કે નહીં માનવું એ આપણી મરજી ઉપર છે, ભલે આપણે એને મત આપ્યો છે. આ જે અત્યારનો વિવાદ ચાલે છે એમાં છેલ્લા 3 વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતમાં, મેં કહ્યું એ જ, આ દક્ષિણ ગુજરાતના જિલ્લા ખેડા, આણંદમાં મળીને 2023ના ઉનાળામાં 79,350 હેક્ટર ઉનાળુ ડાંગરનું વાવેતર થયું હતું, જે આગલા 3 વર્ષની સરેરાશ કરતા 18.40% વધારે હતું, એટલે કે 118.40% હતું. 2024માં એ વધીને 95,396 હેક્ટર થયું હતું, એટલે કે 126.93% થયું હતું. અને 2025માં હાલ જે છેલ્લા આંકડા છે એ મુજબ 1,23,205 હેક્ટરમાં આ વાવેતર થયું છે, જે આગલા 3 વર્ષની સરખામણીમાં 148.65% છે. 2023ના વર્ષને 100% ગણો તો અત્યારે એ વાવેતર વધી અને 155.26% થયું છે. જ્યાં 2 પૈસા મળતા હોય એ જ ખેતી ખેડૂત કરે, કારણ કે ખેડૂતને પણ ઘર ચલાવવાનું છે. સારા ભાવને કારણે, એમની મંડળીઓની વ્યવસ્થાને કારણે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા. તો હવે સરકાર કહે છે કે 50% જ કરો. ભારતમાંથી વિદેશમાં જે ખેત પેદાશોની નિકાસ થાય છે એમાં પણ લગભગ દરેક દેશમાં, ચાહે આરબ દેશો હોય, યુરોપના દેશો હોય, રશિયા હોય કે આપણા પડોશી દેશો હોય, ત્યાં બાસમતી ચોખા અને બિન બાસમતી ચોખાની નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. તો આવી ખેતી બંધ કરવાનું સરકાર કેમ વિચારતી હશે, અથવા ઓછી કરાવવાનું કેમ કહેતી હશે? આજે 50% કહે છે, 2 વર્ષ પછી એ કદાચ 25% પણ કહી શકે. આખરે સરકાર છે, ભાજપની છે, આપણે ચૂંટેલી છે, એ કંઈ પણ કહી શકે છે. આ અત્યારે સરકાર એવી કદાચ દલીલ કરી શકે કે શહેરોને પીવાનું પાણી આપવામાં ઘટ પડે છે, એટલે અમે ડાંગરની ખેતી ઉપર કાપ મૂકવા માંગીએ છીએ. આ તમને કહેવાનું કારણ છે, સાચું કારણ નથી. દક્ષિણ ગુજરાતમાં જે રીતે ખૂબ મોટા પ્રમાણમાં GIDCઓ વિકસી છે, દરિયાકાંઠે ખૂબ ઉદ્યોગો આવ્યા છે, આ ઔદ્યોગિક વસાહતોને આપવા માટે વધારે પાણી જોઈએ. તો આ પાણી ક્યાંથી આવે? ડેમમાં દર વર્ષે જેટલું આવે છે એટલું જ આવે છે. આ વધારાનું પાણી જો ઉદ્યોગોને જોઈતું હોય તો એ તો જ આપી શકાય જો ખેડૂતોને અપાતા પાણી ઉપર કાપ મુકાય. એટલે પીવાના પાણીના નામે સરકાર ઉદ્યોગો તરફ ડેમોનું પાણી વાળવા જઈ રહી છે. ઘણી બધી જગ્યાએ વાળી દીધું છે. દક્ષિણ ગુજરાતમાં આ ચોખાની ખેતી રૂપે નવે એક પ્રયોગ થઈ રહ્યો છે, પણ તમને નહીં કે અમારે ઉદ્યોગોને પાણી આપવું છે. તમને શું લાગે છે, સરકાર સુખે ખેતી કરવા દેશે? ખેડૂતને ટકવા દેશે? કે પછી સરકાર બદલે જ છૂટકો થવાનો છે? અને હા, સરકાર રાખવાની કે બદલવાની એ તો મતદારોએ નક્કી કરવાનું હોય છે. ખેડૂતો જ આજે પણ સૌથી મોટા મતદાર છે.
સાચું કહેજો. જ્યારે વિધાનસભા કે લોકસભા માટે મત આપવા જઈએ છીએ ત્યારે આપણને આપણા ખેતરના પાણીની, પાકના ભાવની, પાક વીમાની, જમીન માપણીની ચિંતા હોય છે. કડવો હોય કે મીઠો હોય, તમારો જવાબ કોમેન્ટ કરીને અવશ્ય આપજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દો. બીજા મિત્રોને પહોંચે એટલા માટે શેર કરો, ફોરવર્ડ કરો અને તમારો પ્રેમ આવો ને આવો વરસાવતા રહો. ખૂબ ખૂબ આભાર મિત્રો.